હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે લેક્ચર 2 ની વાત કરીશું। લેક્ચર 2 માં આપણે વાત કરીશું આલ્કોહોલનું નામકરણ। હવે અહીંયા આપણે શરૂઆતમાં એનું વર્ગીકરણ જોઈ ગયા, બરાબર? તમે બરાબર તૈયારી કરીને આવ્યા છો। આજે આપણે એનું કરીશું આલ્કોહોલનું નામકરણ। તો આલ્કોહોલ છે એનું નામકરણ કરવા માટે કેટલાક નિયમો હોય છે। નિયમોને ધ્યાનમાં રાખીને આપણે એનું નામકરણ કરીએ છીએ। નિયમોની અંદર ખાસ કરીને આયુપીએસસી નિયમ છે, એના આધારે આપણે એનું આયુપીએસસી નામ કરીશું અને સામાન્ય નામ જે છે અથવા તેના પ્રચલિત નામ એ પણ આપણે જોઈશું। તો અહીંયા સૌથી પહેલા કયા નિયમોનું તમારે ધ્યાન રાખવાનું, એમાં સૌથી પહેલું છે નંબર 1 કે આલ્કોહોલ એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનને તમારે ઓછો નંબર આપવો। अर्थात हाइड्रोक्सिल समूह जे कार्बन साथे जोड़ायेलो होय ए कार्बन ने न्यूनतम नंबर आपी नंबरिंग नी शुरुआत करवी। बीजा नंबर पर के आवा संयोजनो आवे छे के ज्यारे एक ज बंधारणमां बे प्रकारना फंक्शनल ग्रुप आवे, एक हाइड्रोक्सिल अने बीजू द्विबंध डबल बॉन्ड। तो एमां आपणे आ जे नामकरण छे एनी अंदर OH अने डबल बॉन्ड मांथी OH ने प्रायोरिटी पहला आपीशुं, जेनी प्रायोरिटी पहला हशे ए नाममां छेल्ले लखाशे। एना पछी आवशे अहींया साइक्लिक स्ट्रक्चर। तो साइक्लिक स्ट्रक्चर नी अंदर आपणे साइक्लो एवो पूर्वकनो उपयोग करीशुं। ओके, तो आ रीते आपणे आपनुं नामकरण स्टार्ट करीए। चलो अहीं आपणे जोईए सौथी पहेला छे CH3OH। तो आ तो सिंपल छे, बधाने आवडतुं हशे के CH3OH। तो आमां एक OH समूह एक ज कार्बन साथे आवेलो छे। तो हवे अहींया CH3OH जे छे तो अहींया आनु IUPAC, I એટલે IUPAC ने C એટલે सामान्य नाम આપણે જોઈશું। तो IUPAC नाम શું થશે? तो IUPAC નામમાં कंपल्सरी આલ્કેન એટલે કે કાર્બનની જેટલી શૃંખલા હોય એના આધારે એનું નામ થવું જોઈએ। દાખલા તરીકે એક છે તો આમાં મીથેન પ્લસ ઓલ, OH સમૂહ જે છે એનો પ્રત્યય છે ઓલ, ध्यान रखो। तो अहींया आपणे जोईशुं CH3OH એટલે આનું IUPAC નામ થશે मीथेन प्लस ऑल, मिक्स करीशुं तो थशे मीथेनॉल। अहींया खास ध्यान राखजो, मीथेनॉल, मीथेनाल अने मीथेनॉल त्रण वस्तुमां अलग अलग क्रियाशील समूहो आवेला छे। सामान्य नाम तो सामान्य नामनी अंदर आल्काइल एवो शब्दनुं प्रयोजन करवानुं। तो अहींया केटला कार्बन छे? एक कार्बन। एक कार्बन माटे आल्काइल એટલે કે મીથેન, જેમ તમે બોલ્યા એ પ્રમાણે મિથાઇલ આલ્કોહોલ, આનું નામ થશે મિથાઇલ આલ્કોહોલ। चलो एना पछी नेक्स्ट छे तो अहींया आवुं प्रकारे होय तो आपणे जोवानुं के टोटल CH2 4 टाइम अने 1, तो टोटल नंबर ऑफ कार्बन थशे 5। तो 5 कार्बन माटे आपणे वापरीशुं पेंटेन। तो आनुं IUPAC नाम थशे पेंटेनॉल। हाँ, हवे तमने अहींया धारो के नंबरिंग आपवुं होय तो अहींया सिंपल ज छे के रेखीय श्रृंखला छे, शाखा नथी એટલે તમે અહીંયાથી નંબરિંગ આપી શકો છો। તો આનું બીજું નામ પણ આપણે લખી શકીએ પેન્ટેન 1 ઓલ, એટલે કે કાર્બનની 5 શૃંખલા છે અને 5 શૃંખલા પૈકી પહેલા કાર્બન ઉપર OH સમૂહ આવેલો છે। એના પછી સામાન્ય, તો સામાન્ય નામ એનું શું થશે? તો 5 કાર્બન છે તો ઉપર જે પ્રમાણે જોયું એ જ પ્રમાણે અહીંયા થશે પેન્ટાઇલ આલ્કોહોલ। चलो नेक्स्ट, हवे आवुं जे बंधारण आवे छे एमां दरेकने IUPAC नाम तो आवडे छे पण सामान्य नाममां थोड़ीक मिस्टेक थाय। तो आवा जे स्ट्रक्चर छे एमां सामान्य नाममां तमारे शुं ध्यान राखवानुं? तो एमां एक सूत्र छे I2N3। I2N3 सूत्रनुं तमारे पालन करवानुं। तो I एटले शुं? तो आइसो, 2 एटले के सेकेंडरी, N फॉर नियो अने 3 एटले टर्शियरी। तो कॉमन नेम જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે તમારે कंपल्सरी I2N3 ફોર્મ્યુલા છે એનું પાલન કરવાનું। તો અહીંયા સામાન્ય નામ લખવામાં આપણે એનો ઉપયોગ કરીશું। અહીંયા હવે મારે નંબરિંગ આપવું હોય તો OH સમૂહ આની સાથે છે તો અહીંયા 1 2 અને આ બાજુ પણ આપણે
તો ટોટલ આને મારે ઓછો નંબર આપવો તો કયા ઉપર છે? સોરી, અહીં આપણે 1 2 3 અથવા 1 2 3, બરાબર. તો અહીંયા આપણે એનું શું નામ લખીશું? તો IUPAC નામ થશે પ્રોપેન ટુ ઓલ. હવે પ્રોપેન ટુ ઓલ છે તો તમે આ પ્રમાણે પ્રોપેનોલ કેવું પેન્ટેનોલ એવું ના લખી શકાય, એટલા માટે કે આમાં તમારે પર્ટિક્યુલર જે સમૂહ જે કાર્બન સાથે અટેચ છે એનું તમારે અહીંયા ઇન્ડિકેટ આપવું પડે, એટલે આપણે 2 દર્શાવીએ છીએ જે કયા કાર્બન પર હોય છે એનું સૂચન કરશે. સામાન્ય નામ, તો સામાન્ય નામમાં હવે આપણે I2N3 ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. તો તમે આને જુઓ છો આ રીતે, તો CH3 CH CH3. હવે આ જે છે એ આઇસો સમૂહ છે. કેટલા કાર્બન છે? 3. તો આનું નામ થશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. બરાબર. આનો પ્રકાર કયો થશે? તો સેકન્ડરી. ઉપરના બંનેના પ્રકાર કયા થશે? 1 ડિગ્રી. ચલો નેક્સ્ટ. તો અહીંયા ધ્યાનપૂર્વક તમારે નામકરણ કરવાનું રહેશે કે આની અંદર હું અહીંયા નંબર આપું છું 1 2 3 4. તો OH જે કાર્બન સાથે છે એને અહીંયાથી 3 નંબર મળે છે, બરાબર. અગર હું આ સાઈડથી કરું એટલે કે જમણી બાજુથી નામકરણ કરીશ તો 1 2, તો આપણે ઓછા નંબરને પ્રિફર કરવાનું. તો 1 2 3 4, બરાબર. તો અહીંયા એનું નામ શું થશે? તો IUPAC નામ થશે એનું. 4 કાર્બન છે, બ્યુટેન ટુ ઓલ, બરાબર. હવે સામાન્યમાં તો આને થોડુંક તમે ઝીણવટપૂર્વક જોશો તો તમને આનું કંઈક દેખાશે. શું દેખાય છે? તો અહીંયા જો OH સમૂહ આની સાથે છે, એ કેટલા સાથે છે? 2 સાથે. એનો મતલબ એવો થયો કે આ કયો પ્રકાર થયો? સેકન્ડરી. તો આને તમે લખી શકો દ્વિતીય અથવા તો સેકન્ડરી. કેટલા કાર્બન છે? નંબર ઓફ કાર્બન 4. 4 નંબર ઓફ કાર્બન હોય તો નામ લાગશે એનું બ્યુટેન. સામાન્ય છે એટલે બ્યુટાઇલ અને OH એટલે કે આલ્કોહોલ. વેરી સિમ્પલ, બરાબર. દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, અથવા તો તમે દ્વિતીયક ના લખો તો તમે સેકન્ડરી પણ લખી શકો છો. ચલો નેક્સ્ટ છે આનું આપણે પહેલા IUPAC જોઈશું. તો અહીંયા તમે ધ્યાન રાખજો કે નંબરિંગ કેવી રીતે કરાય. પહેલા તો લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો. તો મારી માટે આ લાંબામાં લાંબી શૃંખલા એક આ પણ થાય, આ પણ થાય અથવા આ. 3 માંથી કોઈ પણ એક લઈ શકીએ. હવે હું એનું નંબરિંગ કરીશ 1 2 3, યા તો 1 2 3. કોઈ પણ બાજુથી આપશો તો આને 2 નંબર મળશે. હવે આમાં એક સબસ્ટિટ્યુટ છે, એટલે કે એક વિસ્થાપિત ગ્રુપ છે. કયું છે? મિથાઇલ. તો અહીંયા આપણે જોડે જોડે એક કોમન ફોર્મ્યુલા બનાવીશું. તો અહીંયા આપણે બનાવીશું કોમન ફોર્મ્યુલા. એમાં પહેલું આવશે S એટલે સબસ્ટિટ્યુટ, પછી નંબર ઓફ કાર્બન પ્લસ. ચલો અહીંયા પહેલા લખીએ આપણે. તો પહેલા આપણે લખીશું 2 મિથાઇલ એટલે મિથાઇલ કટ. પછી શું છે? નંબર ઓફ કાર્બન. કેટલાની ચેન છે? 3. તો અહીંયા આવશે 3 માટે પ્રોપેન, બરાબર. તો ત્યાં આપણે શું લખીશું? N E અથવા તો I પ્લસ ઓલ. IUPAC માટે ફોર્મ્યુલા પ્રિફર થશે. તો અહીંયા 2 મિથાઇલ પ્રોપેન. હવે હાઇડ્રોક્સિલ ગ્રુપ કયા ઉપર છે? બીજા ઉપર. તો પ્રોપેન ટુ ઓલ. ઓકે, ચલો કોમન નેમ સિમિલર આપણે ત્યાં જવું પડશે I2N3. તો એકોર્ડિંગ ટુ I2N3 તમને આ શું લાગે છે? તો અહીંયા જુઓ OH સમૂહ, મુખ્ય કાર્બન કેટલા સાથે અટેચ? 3 સાથે. ઓબ્વિયસલી શું બનશે? ટર્શરી. તો અહીંયા આપણે લખીશું એને તૃતીયક. 1 2 3 4, 4 કાર્બન એટલે બ્યુટાઇલ અને OH એટલે આલ્કોહોલ. તો આનું નામ થશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. હવે અત્યાર સુધી આપણે જે જોયું એમાં હતું ઓન્લી ફોર 1 હાઇડ્રોક્સિલ ગ્રુપ. અગર 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય તો એનું નામકરણ થોડું બદલાશે.
બરાબર. અહીંયા મેં તમને લખ્યું છે એ તમે 1 માટે અને 2 માટે વાપરી શકો છો, પણ અમુક નિયમોનું તમારે ત્યાં પાલન કરવું પડશે. ચલો અહીંયા હવે 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ આવે છે. તો 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ આવે છે તો આને આપણે શું લખીશું? તો કેટલાની ચેન છે? અહીંયાથી નંબર આપો. અહીંયા સિમિલર. તો આનું IUPAC નામ શું થશે? તો ઇથેન 1 અને 2 બંને ઉપર OH સમૂહ એટલે કેટલા થયા? 2. તો 2 માટે આપણે શબ્દ વાપરીશું ડાય પ્લસ ઓલ. તો આપણે એને શું કહીશું? ડાયોલ. ઓકે. તો અહીંયા થશે ઇથેન 1,2 ડાયોલ. IUPAC નામ થઈ ગયું. કોમન નામ શું થશે? કોમન નામ આનું આપણે શું કરીશું? તો આનું કોમન નામ થશે કેટલા છે? 2. ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ. ઓકે. ચલો નેક્સ્ટ. ત્યાં 2 હતા, અહીંયા 3 છે. તો 3 માટે શું કરીશું? સેમ ફોર્મ્યુલા છે. ઇથેન ના બદલે 3 કાર્બન છે. 1 2 3 એટલે કે IUPAC નોમેનકલ્ચરમાં આપણે લઈશું એને પ્રોપેન 1 2 3. 2 હતા તો ડાય પ્લસ ઓલ, 3 છે તો ટ્રાય પ્લસ ઓલ. તો પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. ચલો કોમન. તો આમાં એકચ્યુઅલી કોમન નામ તમારે યાદ રાખવા પડશે. બરાબર. તો આની અંદર કોમન નામ થશે એનું ગ્લિસરોલ અથવા ગ્લિસ, બંને એના કોમન નેમ છે. ચલો નેક્સ્ટ. તો નેક્સ્ટ છે હવે અહીંયા ફિનાઇલ એટલે કે બેન્ઝીન છે. આ ફિનોલ ના કહેવાય. ફિનોલ નો મતલબ થશે કે એરોમેટિક બેન્ઝીન સાથે ડાયરેક્ટલી OH સમૂહ જોડાયેલો હોય. અહીંયા ડાયરેક્ટલી નથી જોડાયેલો પણ થ્રુ કાર્બન જોડાયેલો છે એટલે આપણે એને આલ્કોહોલ તરીકે કન્સિડર કરીશું. તો આનું IUPAC નામ શું થશે? તો આને લખીશું 1 ફિનાઇલ મિથેનોલ. 1 ફિનાઇલ એટલે કે 1 પોઝિશન પર ફિનાઇલ અને મિથેનોલ. ઓકે. કોમન નેમ શું થશે એનું? તો બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે જુઓ આ વસ્તુ અહીંયા આપણે જ્યારે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે બેન્ઝાઇલિક આલ્કોહોલ, તો એ બેન્ઝાઇલિક આલ્કોહોલ ઉપરથી આપણે આ વસ્તુને લખવાનું છે. તો ત્યાં આપણે શું સંયોજન વાપર્યું હતું? બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજન. તો અહીંયા બેન્ઝાઇલ આ સેમ એક્ઝામ્પલ છે 1 ડિગ્રી આલ્કોહોલ. તો એનું નામ આપણે શું લખીશું? કે બેન્ઝાઇલ આલ્કોહોલ. ઓકે. તો આ પ્રમાણે તમે એનું નામકરણ કરી શકો. નેક્સ્ટ આપણે જોઈએ થોડુંક એક સ્ટેપ આગળ આવશે. હવે અહીંયા તો સિમિલર છે પણ નંબર ઓફ કાર્બન વધારે છે અને નંબર ઓફ OH ગ્રુપ ઓછા છે. તો હવે આ કન્ડિશનમાં શું કરું? તો અહીંયા પણ તમારે આની જેમ પ્રિફર કરવાનું રહેશે કે OH સમૂહને જ્યાં ઓછો નંબર મળતો હોય એ તમારે લેવાનો. દાખલા તરીકે હું આને નંબર આપું છું તો અહીંયા મને 1 2 3, તો અહીંયા હું લખીશ 2 3, તો રોંગ મેથડ. અહીંયા આપણે જવું પડશે 1 2 3, તો અહીંયા મળશે 1 2, તો રાઈટ મેથડ. તો અહીંયા આપણે નંબર લઈશું 1 2 3. તો આનું નામ શું થશે? કેટલા કાર્બન છે? નંબર ઓફ કાર્બન 3. બરાબર. તો સિમિલર આ મેથડ ફોલો કરવાનું છે. 3 છે તો પ્રોપેન, 1 2, 2 છે તો ડાયોલ. આ પ્રમાણે એનું નામ. સિમિલર વે આનું નામ કોઈ પણ બાજુથી નંબર કરી શકો તો ચારે ચાર બાજુ સરખું જ આવશે. તો 1 2 3 4. તો અહીંયા થશે નામ પહેલા 4 કાર્બન તો બ્યુટેન, પછી થશે 1 2 3 4, 1 2 3 4. 4 માટે આપણે ટેટ્રા શબ્દ વાપરીશું. ટેટ્રા પ્લસ ઓલ એટલે ટેટ્રોલ. ઓકે. ચલો હવે આ પ્રકારે હોય તો આ પ્રકારનું બંધારણની અંદર તમારે આ રેખીય છે અને તમારે કન્વર્ટ કરવાનું રહેશે. તો આમાંથી આપણે કન્વર્ટ શું કરી શકીએ? ટાળી.
CH3 CHOH ઉપર એક મિથાઇલ ગ્રુપ છે એટલે અહીંયા C નહીં લાગે, અહીંયા આવશે C, એની સાથે મિથાઇલ ગ્રુપ છે OH અને CH. આ પ્રમાણે તમારે એનું કન્વર્ઝન કરી દેવાનું, પછી એનું નામકરણ કરવાનું. હવે અહીંયા હું નંબરિંગ આપીશ તો 1 2 3 4, તો અહીંયા 1 2 3 4. તો આમાં પણ ઉપર મેં જે નોમેનકલ્ચર ફોર્મ્યુલા લખીએ તમારે ફોલો કરવાનું રહેશે કે પહેલા સબસ્ટિટ્યુશન, તો અહીંયા 2 3, તો આનું નામ શું થશે 2 3. બે છે એટલે આપણે શબ્દ વાપરીશું ડાય. કોણ છે તો મિથાઇલ ગ્રુપ 2 3 ડાયમિથાઇલ. હવે તો 4 કાર્બનની શૃંખલા એટલે બ્યુટેન 2 3 ડાયમિથાઇલ બ્યુટેન 2 3 ઓલ. હવે હા અહીંયા 2 3 અને 2 OH છે તો આપણે શું લખીશું ડાયો 2 3 ડાયમિથાઇલ બ્યુટેન 2 3 ડાયો, અને આનું કોમન નેમ થશે પિનાકોલ. ઓકે, ચલો નેક્સ્ટ. તો નેક્સ્ટ છે દ્વિબંધ. હવે દ્વિબંધ અને OH હોય તો આપણે કોને પહેલા પ્રેફર કરીશું? ઓબ્વિયસલી OH ને. 1 2 3 4 ત્યાં આ ફોર્મ્યુલા તમારે ફોલો કરવાની રહેશે. તો અહીંયા શું થશે? પહેલા સબસ્ટિટ્યુશન તો 2 મિથાઇલ. ઓકે, હવે શું આવશે તો નંબર ઓફ કાર્બન. કેટલા કાર્બન છે? 4. અહીંયા ધ્યાન રાખજો કે 4 કાર્બન અને ડબલ કે ટ્રિપલ બોન્ડ હોય તો તમારે જે આલ્કેન છે એમાં આલ્ક શબ્દ લાગશે. તો અહીંયા લાગશે બ્યુટેન નહીં પણ બ્યુટ. બ્યુટ પછી 3 ઉપર ઇન એટલે બ્યુટ 2 મિથાઇલ બ્યુટ 3 ઇન 1 ઓલ. ઓકે, ચલો આ એનું IUPAC નામ થશે. ચલો નીચે પ્રમાણે સિમિલર વે અહીંયા બી નોમેનકલ્ચરમાં 1 2 3 4 5 6. હવે અહીંયા આપણા કેસમાં બે દ્વિબંધ છે તો બે દ્વિબંધ હોય તો આપણે ઇન ની આગળ ડાય લગાવીશું. ઓકે, તો અહીંયા શું થશે 2 ક્લોરો. ચલો બીજું કશું સબસ્ટિટ્યુશન છે નહીં તો આપણે લઈ લઈએ નંબર ઓફ કાર્બન તો 6 કાર્બન એટલે હેક્સ. હવે અહીંયા શું આવશે તો અહીંયા 3 ઉપર અને 5 ઉપર દ્વિબંધ છે તો અહીંયા આપણે લઈશું 2 ક્લોરો હેક્સ 3 5 ડાય પ્લસ ઇન એટલે ડાઇન 1 ઓલ. ખાસ ધ્યાન રાખજો આમાં મિસ્ટેક ના થાય. એના પછી નેક્સ્ટ છે તો અહીંયા આપણે શું કરીશું તો CH3 સૌથી પહેલા અહીંયા 1 2. તો હવે 1 પર બે વસ્તુ છે ફિનાઇલ અને OH. તો પહેલા આનું સામાન્ય નામ જોઈએ, સોરી IUPAC નામ જોઈએ. તો IUPAC નામમાં શું થશે 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ અથવા 1 ફિનાઇલ ઇથેનોલ. બરાબર. ચલો અહીંયા સામાન્ય નામ તો સામાન્ય નામ લખવું હોય તો સામાન્ય નામની અંદર શું થશે તો આમાં ખાસ ધ્યાન રાખવાનું કે એકી સાથે બેઝ ફંક્શનલ ગ્રુપ આવે તો તમારે અંગ્રેજી લેટર પર જવું પડશે. બરાબર. અહીંયા હાઇડ્રોક્સી એટલે OH એટલે કે આને આપણે ઇંગ્લિશમાં કહીશું હાઇડ્રોક્સી એટલે H, ફિનાઇલ એટલે P. તો H અને P માંથી કયો લેટર પ્રથમ આવશે તો એ H. તો અહીંયા પહેલા લખાશે 1 હાઇડ્રોક્સી 1 ફિનાઇલ 1 હાઇડ્રોક્સી 1 ફિનાઇલ 1 હાઇડ્રોક્સી 1 ફિનાઇલ અને કેટલા કાર્બન છે 2 તો ઇથાઇલ અથવા તો ઇથાઇલ. બરાબર. હવે આવશે અહીંયા સાયક્લિક. તો સાયક્લિક ની અંદર આપણે તમને મેં જે પ્રમાણે કહ્યું પ્રમાણે તમારે પૂર્વકમાં સાયક્લો પૂર્વક લગાડવું પડશે. તો દરેકની અંદર પૂર્વક તો સાયક્લો લાગશે પણ નંબર ઓફ કાર્બનના આધારે એના ઉચ્ચાર બદલાશે. 6 કાર્બન હોય તો હેક્ઝા, 5 કાર્બન હોય તો પેન્ટા, 4 કાર્બન હોય તો બ્યુટા અને 3 કાર્બન હોય તો
આની અંદર પ્રોપા એવા પૂર્વકો આપણે વાપરીશું, પણ જનરલી 5 અને 6 કાર્બન જોવા મળશે. અહીંયા આપણે જોઈએ આનું આઈયુપીએસી નામ. તો અહીંયા હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અગર આમાં રિંગ હોય તો એ ફિનોલ બની જશે, પણ અત્યારે આમાં રિંગ નથી, તો આપણે આને શું કહીશું? સૌથી પહેલા પૂર્વક સાયક્લો. ચલો કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 6 કાર્બન એટલે હેક્સા, બરાબર? સાયક્લો. હવે આમાં ડબલ બોન્ડ હોય તો તમે હેક્સા શબ્દ વાપરશો, પણ આમાં ડબલ બોન્ડ નથી એટલે કે સિંગલ છે, એટલે એન છે, આલ્કેન છે, તો અહીંયા સાયક્લોહેક્સેન. કોના ઉપર વર્ડ સમૂહ છે? 1 પર, તો સાયક્લોહેક્સેન 1 ઓલ. આટલું ના લખવું હોય, હેક્સેન 1 ઓલ નથી લખવું, તો બીજું શું લખી શકાય? તો બીજું એનું લખાશે સાયક્લોહેક્સેનોલ. બરાબર? શું લખાશે? સાયક્લોહેક્સેનોલ. હવે બીજું તમારે સામાન્ય નામ લખવું છે, તો સામાન્ય નામ અહીંયા શું લખાશે? તો સાયક્લોહેક્સાઇલ આલ્કોહોલ. જેમ આની અંદર તમે આલ્કાઇલ યુઝ કરો છો, સિમિલર વે આમાં બી તમારે શું યુઝ કરવું પડશે? આલ્કાઇલ. ઓકે, સાયક્લોહેક્સાઇલ આલ્કોહોલ. ચલો નેક્સ્ટ સિમિલર છે, ખાલી એમાં 5 કાર્બન બદલાય છે, તો 5 કાર્બન બદલાશે તો એનું નામ તમે શું લખશો? તો આનું આઈયુપીએસી થશે સાયક્લો. 5 માટે મેં તમને જણાવ્યું પ્રમાણે પેન્ટા, તો સાયક્લો પેન્ટેન 1 ઓલ અથવા તો સાયક્લોપેન્ટેનોલ. પેન્ટેનોલ. ઓકે, અને સામાન્ય નામ થશે એનું સાયક્લોપેન્ટાઇલ આલ્કોહોલ. ઓકે, તો આ પ્રમાણે તમે એનું સાયક્લિક સ્ટ્રક્ચર નામ આપી શકો છો. નેક્સ્ટ જોઈએ તો અહીંયા હવે આ જે સ્વરૂપ છે એમાં એક CH એટલે કે સબસ્ટિટ્યુશન લાગેલો છે. તો સબસ્ટિટ્યુશન લાગેલો હોય તો એક વસ્તુ કોમન છે કે ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય,